નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના લેક્ચર સુધી શું જોયું તો કે એમના આપણે સ્વાધ્યાય 6.1ના દાખલાઓ 25 અને 26 જોયા હતા. આપણે અત્યાર સુધી શું જોયું છઠ્ઠા ચેપ્ટરમાં તો કે આપણે ઉદાહરણના બધા દાખલાઓ જોયા, એ સિવાય સ્વાધ્યાય 6.1 જોયું અને એમાં આપણે શું કરતા હતા તો કે આપણે અસમતા આપેલી હતી અને એ અસમતાનો આપણે ઉકેલ મેળવતા હતા. કે ધારો કે મારી પાસે આવી કોઈ અસમતા છે કે આપણે x બિલોંગ્સ ટુ r એટલે કે x એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, એના માટે આપણે આ અસમતા છે કે 5x - 3 ગ્રેટર ધેન 7. આ કોઈ એક અસમતા છે કે 5x - 3 ગ્રેટર ધેન 7. આનો આપણે શું કરતા હતા? ઉકેલ મેળવતા હતા. તો એનો ઉકેલ આપણે કેવી રીતના મેળવતા હતા તો કે આપણે શું કરતા હતા કે અહીંયા -3 છે, સામેની બાજુ જાય તો +3. શું થયું કે 5x - 7 + 3 અને સામેની બાજુ આવવા દીધા તો 7 + 3 શું થશે કે 7 + 3 એટલે 10. હવે અહીંયા 5 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં, 10/5. તો આપણે શું મળે તો આપણે કે એવા બધા x મળે કે જે 2 છે એનાથી મોટા છે. તો આપણે શું અહીંયા એવું મળ્યું કે x ગ્રેટર ધેન 2. તો આપણે આનો ઉકેલ શું મળ્યો કોના માટે તો કે x બિલોંગ્સ ટુ r એટલે કે x કોઈ વાસ્તવિક સંખ્યા માટે. આપણે શું લખશું કે કોઈ વાસ્તવિક સંખ્યા x માટે, કોઈ વાસ્તવિક સંખ્યા x માટે. તો એને આપણે ઉકેલ શું મળ્યો તો આપણે ઉકેલ આવો મળશે કે 2 થી લઈ અને 2 થી મોટી તમામ સંખ્યાઓ તો શું આવશે 2 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી. અને અહીંયા શું છે ચુસ્ત અસમતા છે કે 2 થી બધી મોટી જ સંખ્યાઓ કીધી છે એટલે વિવૃત અંતરાલમાં આવશે 2 થી ઇન્ફાઇનાઇટ સુધી. તો આ આપણે શું કર્યું અસમતાનો ઉકેલ મેળવ્યો, પરંતુ આપણે અસમતાનો ઉકેલ કેટલા ચલમાં મેળવ્યો કે અહીંયા કેટલા ચલનો ઉપયોગ થયો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક જ ચલ છે x. તો આપણે શું કર્યું કે સુરેખ અસમતાનો ઉકેલ તો મેળવ્યો, પરંતુ કેટલા ચલમાં મેળવ્યો તો કે એક ચલમાં સુરેખ અસમતાનો ઉકેલ મેળવ્યો. એવી જ રીતના આપણે ધારો કે આવું હોય કે કોઈ વાસ્તવિક સંખ્યા કે x બિલોંગ્સ ટુ r હોય, એના માટે આપણે આવું હોય કે 24x ગ્રેટર ધેન 100 હોય કે 24x છે મોટા છે કોનાથી તો કે 100 થી, અને આપણે ઉકેલવાના હોય તો આપણે શું કરીએ તો કે અહીંયા 24 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. તો આપણે શું મળે એનો ઉકેલ કે 100/24 થી બધી મોટી સંખ્યાઓ. તો આપણે ઉકેલ શું મળે કે 100/24 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીની બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓમાં કે 100/24 છે એનાથી બધી મોટી સંખ્યાઓ. અને અહીંયા પણ ચુસ્ત અસમતા છે એટલે આપણે વિવૃત અંતરાલમાં આવશે. તો અહીંયા પણ આપણે શું કર્યું તો કે આ કોઈ x મારો એક જ ચલ હતો અને મેં શું કર્યું તો કે અસમતાનો ઉકેલ મેળવ્યો, પરંતુ કેટલા ચલમાં તો કે એક ચલમાં. તો આપણે આને શું કર્યું કે આપણે જે ઉદાહરણના દાખલા જોયા હતા અત્યાર સુધી અને સ્વાધ્યાય 6.1 આપણે આખું જોયું તો કે એમાં આપણે અસમતાના ઉકેલ તો બધામાં મેળવ્યા છે, પણ કોના માટે તો કે એક ચલ માટે. હવે આપણે શું કરશું 2 ચલમાં સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ. તો જોઈએ આપણે શું જોશું આપણે આજે કે 2 ચલમાં સુરેખ અસમતાનો 2 ચલમાં સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ. કે 2 ચલમાં સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે અસમતાના ઉકેલ જ મેળવતા હતા, પરંતુ કેટલા તો કે એક ચલ માટે. અહીંયા પણ x છે, એવી રીતના અહીંયા પણ x છે કે y હોય, એવી રીતના કોઈ પણ ચલ હોય, પરંતુ કેટલા ચલ હોય એક ચલ હોય. હવે આપણે શું કીધું છે કે 2 ચલમાં આપણે સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ. અહીંયા શું કીધું છે પહેલાં તો આપણે સમજીએ કે 2 ચલમાં છે કે અત્યાર સુધી જે આપણે એક ચલ માટે ઉકેલ મેળવ્યો એ હવે આપણે 2 ચલ માટે મેળવવાનું છે કે સુરેખ અસમતા. અસમતા આપણો ખબર છે આપણે કે ગ્રેટર ધેન હોય, ગ્રેટર ધેન લેસ ધેન હોય, લેસ ધેન ઇક્વલ ટુ હોય, ગ્રેટર ધેન હોય, ઇક્વલ ટુ હોય. તો કે આ બધી અસમતાઓ છે એનો આલેખ પરથી આપણે ઉકેલ મેળવવાનો છે. તમે બધા કાર્ટેશિયન યામ પદ્ધતિથી પરિચિત જ છો. તમે 9મા અને 10મા ધોરણમાં જોયું છે કે x અક્ષિસ હોય, y અક્ષિસ હોય કે આવી રીતના હોય કે આ શું કહેવાય x અક્ષિસ અને શું કહેવાય y અક્ષિસ. અહીંયા x બરાબર 0 હોય ને આ y બરાબર 0ની લાઈન છે. તો એને શું કહેતી આપણે કે છે કાર્ટેશિયન યામ પદ્ધતિ. એના પર આપણે આલેખ દોરવાનો છે અને તે પછી આપણે અસમતાનો ઉકેલ મેળવવાનો છે. તો ચાલો જોઈએ આપણે શું કીધું છે આપણે અહીંયા કે 2 ચલમાં, એટલે આપણે ચલ તો 2 વપરાશે, x હોય y હોય. તો આ શું છે 2 ચલ છે કે 2 ચલમાં સુરેખ અસમતાનો. અસમતા તો કે તો આપણે જોયું જ છે
કે લેસ ધેન હોય, ગ્રેટર ધેન હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો આને આપણે શું કહીએ કે થી નાના અથવા તો થી ઓછા, થી ઓછા, થી મોટા, થી ઓછા અથવા બરાબર અને થી વધુ અથવા તો થી મોટા અથવા બરાબર. પરંતુ આપણે આવું નહીં બોલશું કે થી ઓછા, થી મોટા, થી ઓછા અથવા બરાબર કે થી વધુ. આપણે શું બોલીએ છીએ કે લેસ ધેન. થી ઓછા એટલે શું કે લેસ ધેન, થી મોટા એટલે ગ્રેટર ધેન, થી ઓછા અથવા બરાબર એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને થી મોટા અથવા બરાબર એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. આ બધું આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે થી ઓછા. અને મેં તમને આવું પણ કીધું હતું કે તમને એમ યાદ નથી તો તમે આવી રીતના યાદ રાખી શકો છો કે આવું હોય તો જે બાજુ આ બે પાખિયા હોય એ બાજુ મોટા કહેવાય. આપણે હંમેશા આ બાજુથી જ વાંચવાની શરૂઆત કરવાની, ડાબી બાજુથી. તો અને આ જે ત્રિકોણ જેવું હોય એને નાનું કહેવાય. તો અહીંયા શું છે, આ ત્રિકોણ જેવું આ બાજુ છે એટલે થી ઓછા. અહીંયા તો કે આ બે પાખિયા છે એટલે થી મોટા. અહીંયા આવું છે એટલે કે ત્રિકોણ જેવું એટલે કે થી ઓછા અથવા બરાબર. ને અહીંયા પણ આ બે પાખિયાવાળું છે, બે પાખિયાવાળું એટલે કે મોટા, કે થી મોટા અથવા બરાબર. તો આ બધી શું છે, સુરેખ અસમતાઓ છે. તો કે હા, આપણી પાસે બે ચલ છે એક્સ અને વાય, સુરેખ અસમતા છે. પછી શું કીધું છે, એનો આપણે આલેખ પરથી ઉકેલ મેળવવાનો છે. અત્યાર સુધી આપણે શું જોયું તો કે સુરેખ અસમતાનો ઉકેલ તો મેળવતા હતા પરંતુ એક ચલ માટે. હવે આપણે બે ચલ માટે. આ શું છે, કોઈ બે ચલ છે કે આ એક્સ એક ચલ છે અને આ વાય બીજો ચલ છે. તો કે આ બે ચલમાં આપણે સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ મેળવવાનો છે. હવે તમે બધા સુરેખ સમીકરણ તો જોઈ જ હશે અને આપણે ખબર છે કે આપણે સુરેખ સમીકરણ હોય તેનો આપણે ગ્રાફ દોરીએ તો આપણને શું મળે કે કોઈ એક રેખા મળે છે. કે સુરેખ સમીકરણ એનું જનરલ સ્વરૂપ કેવું હોય કે આવું હોય, એ એક્સ પ્લસ બી વાય બરાબર 0 a and b is not equal to 0. કે એ એક્સ વત્તા બી વાય બરાબર 0 થાય જ્યાં એ અને બી કે બંને 0 નથી. તો આ શું છે, સુરેખ સમીકરણનું રૂપ છે કે એ એક્સ વત્તા બી વાય બરાબર 0 અને એ અને બી કોઈ 0 નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે શું છે કે બે ચલ વાપરે છે કે એક્સ અને વાય. કે એક્સ પણ એક ચલ છે અને વાય બીજો ચલ છે. ધારો કે આપણે એક્સને પહેલો ચલ કહીએ તો કે આ પહેલો ચલ છે અને આ બીજો ચલ છે. તો કે આપણે આ જ મેળવવાનું છે કે આપણે અહીંયા આ સુરેખ સમીકરણ છે, આપણે સુરેખ અસમતા છે અને એનું બે ચલમાં છે, તેનો આપણે આલેખ પરથી ઉકેલ મેળવવાનો છે. ધારો કે આપણે અહીંયા છે કે અહીંયા એવું પણ આપેલું છે કે એ અને બી કોઈ 0 નથી. તો તમને મનમાં એવો પ્રશ્ન થવો છે કે શું કરવાને એ અને બી 0 નથી. તમે 9મા 10મા ધોરણમાં આવું જોયું જ હશે કે ધારો કે આપણે એ કે બી કોઈમાંથી એકને 0 લઈએ છીએ. કે ધારો કે આપણે એ બરાબર 0 લઈએ, ધારો કે મેં એ બરાબર 0 લીધો છે તો મને શું મળશે, એની જગ્યાએ હું 0 રાખું કે 0 ઇન્ટુ એક્સ વત્તા બી ગુણ્યા વાય બરાબર અહીંયા સી આવે કે કોઈ કોન્સ્ટન્ટ સંખ્યા અથવા તો તમે 0 પર લઈ શકો કે એ એક્સ વત્તા બી વાય બરાબર સી. તો આપણે શું મળશે બરાબર સી. તો આ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરું તો એ તો મને 0 જ મળશે. એટલે 0 વત્તા બી વાય બરાબર સી. તો આપણે શું મળશે બી વાય બરાબર સી. તો આપણે શું મળ્યું અહીંયા છેલ્લે કે તો મને એક જ ચલમાં મળ્યું કે એક્સ તો ક્યાંય છે જ નહીં, વાય એક જ ચલ છે. તો એટલે કે એ અને બી 0 નથી લેવાના. ધારો કે એવી જ રીતના હું બી બરાબર 0 લઉં તો મને શું મળશે, અહીંયા હું બી બરાબર 0 લઉં તો કે એ એક્સ વત્તા બી ગુણ્યા 0 ગુણ્યા વાય બરાબર સી. તો મને છેલ્લે શું મળશે એ એક્સ બરાબર સી. જ્યારે હું બી 0 લઉં ત્યારે તો પણ મને એક જ ચલ મળે છે અને એ એક્સ છે. અથવા કે એ અથવા બી હું કોઈને પણ જ્યારે 0 લઉં છું તો મને એક જ ચલ મળે છે, બે ચલ નથી મળતા. એટલે એ અને બી બેમાંથી કોઈને 0 લેવાના નથી. હવે આપણે જોઈએ કે સુરેખ અસમતા છે એને બે ચલમાં આપણે કેવી રીતના લખી શકીએ. તો ચાલો જોઈએ આપણે કે આપણી પાસે અસમતાઓ કેટલી છે તો કે લેસ ધેન છે, ગ્રેટર ધેન છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે. તો મારે બે ચલમાં કહે કે હું આવું લખું કે એક્સ પ્લસ બી વાય ગ્રેટર ધેન સી. તો આ મેં શું લખ્યું કે એ એક્સ
છે કે આપણી પાસે સુરેખ સમીકરણનું સ્વરૂપ શું હતું કે ax + by બરાબર c, પરંતુ આ છે કે ax + by બરાબર c. અહીંયા તમારે એ તો માની જવાનું કે a અને b બેમાંથી કોઈ પણ 0 નથી. તો અહીંયા શું છે કે બરાબર c છે, બરાબર એટલે તો ક્ષમતા થાય બંને બાજુ, પરંતુ આપણે શું લેવાનું છે કે ax + by ગ્રેટર ધેન c. તો આ શું છે અસમતા છે કે આ ગ્રેટર ધેન છે, લેસ ધેન છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, એ બધી અસમતાઓ છે. તો આ આપણને શું મળ્યું કે બે ચલ છે અને અસમતા છે. તો આપણે શું મળ્યું બે ચલમાં સુરેખ અસમતા, અને આ સુરેખ જ છે કે આપણે એનો ગ્રાફ દોરશું તો આપણને કોઈ એક રેખા જ મળશે. તો આપણે શું મળ્યું બે ચલમાં સુરેખ અસમતા. તો કે આ તો આપણે એક મળ્યું છે કે ax + by ગ્રેટર ધેન c. આ રીતના બીજું આપણે શું મળી શકે કે ax + by લેસ ધેન c, ax + by ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ c અને ax + by લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. અને આ બધામાં a અને b માં બંનેમાંથી કોઈ પણ 0 નથી. તો આપણે લખીએ બીજું શું મળે કે ax + by લેસ ધેન c, ax + by ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ c અને ax + by લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બધે આપણે બે ચલનો ઉપયોગ થયો છે કે x છે y છે, x y અને y. આ બંને શું છે કોઈ બે ચલ છે અને ગ્રેટર ધેન c, લેસ ધેન c, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ c અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. તો આ બધી શું છે અસમતાઓ છે. તો આપણે આ શું મળ્યું કે બે ચલમાં સુરેખ અસમતા, અને આ બધામાં a અને b છે 0 નથી. હવે આપણે શું કરવાનું છે કે બે ચલમાં સુરેખ અસમતા છે એનો આલેખ પરથી આપણે ઉકેલ મેળવવાનો છે. તો આપણે ખબર છે કે આ મારી પાસે કોઈ એક સુરેખ રેખાનું સમીકરણ છે અને આનો આપણે આલેખ પર ગ્રાફ દોરીએ તો આપણને શું મળે રેખા મળે છે. તો આપણે યામ સમતલ આપણું કેવું હોય કે તમે જે કાર્ટેશિયન યામ પદ્ધતિ ભણ્યા છો 9મા 10મા ધોરણમાં તમે ગ્રાફ દોરતા શીખ્યા જ છો. તો એ કેવું હોય આ ટાઈપનું હોય કે અહીંયા શું હોય વાય એક્સિસ હોય, અહીંયા એક્સ એક્સિસ હોય, આ વાય બરાબર 0ની રેખા છે અને આ એક્સ બરાબર 0ની રેખા છે. આને આપણે શું કહીએ છીએ અહીંયા કોઈ 0 પોઈન્ટ હોય, આને આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ કહીએ છીએ. અને આમાં આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં કોઈ રેખા હોય, આપણી પાસે કોઈ રેખાનું સમીકરણ છે કે ax + by બરાબર c, જ્યાં a અને b 0 નથી. તો કે એ છે એનું કોઈ રેખા છે એનું કોઈ બે ભાગમાં વિભાજન થાય. તો આ મને શું મળે આ પહેલો ભાગ મળે, આ બીજો ભાગ મળે, આવી રીતના થાય. તો પછી ધારો કે આવી રીતના નથી થતું, આમ થાય છે. તો આને આપણે શું કહીશું ડાબી બાજુનો ભાગ અને આ જમણી બાજુનો ભાગ, કે આવી રીતના એનું વિભાજન આમ થાય છે. તો આ શું થાય ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ. તો આ પરથી આપણે શું મળ્યું કે કોઈ રેખા હોય છે એ યામ સમતલનું બે ભાગમાં વિભાજન કરે છે. ધારો કે આને આપણે ડાબી બાજુનું કહીએ, આને જમણી બાજુનું કહીએ, તો પણ આપણે બે ભાગ મળ્યા. એવી જ રીતના અહીંયા આપણે કે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. અને ધારો કે મને કોઈ રેખા પરના બિંદુઓ મળે છે તો એ બિંદુઓ રેખા પર પણ આવશે. કે ધારો કે અહીંયા કોઈ મારી પાસે એક પોઈન્ટ છે a0 નામનો, તો એ ક્યાં આવશે અહીંયા આવશે a0. તો આ બિંદુ કોની પર આવ્યું રેખા પર આવ્યું. એટલે કે રેખા દ્વારા યામ સમતલનું કેટલા ભાગમાં વિભાજન થાય તો કે એક ભાગ, બે ભાગ અને એક રેખા પરના બિંદુઓ, એટલે કે 3 ભાગમાં વિભાજન થાય છે. તો ચાલો હવે આપણે એ જોઈએ. શું જોયું આપણે કે કોઈ રેખા હોય કે આ કોઈ સુરેખ સમીકરણ છે અને આનો આપણે ગ્રાફ દોરીએ તો આપણને એ રેખા મળે છે. એટલે કે શું કીધું કે કોઈ રેખા છે એના દ્વારા યામ સમતલ છે. આપણું યામ સમતલ એટલે કે જે આપણું કાર્ટેશિયન યામ પદ્ધતિ છે કે જેમાં એક્સ એક્સિસ હોય, વાય એક્સિસ હોય અને કે એને યામ સમતલ કહેવામાં આવે છે. કે તેનું રેખા દ્વારા યામ સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. તો કે કોના પર તો કે એક રેખાની ડાબી બાજુનું અથવા તો જમણી બાજુનો ભાગ, રેખાની ઉપરનો ભાગ અથવા તો નીચેનો ભાગ અને રેખા પરનો ભાગ. તો ચાલો આપણે એ જોઈએ. આ શું છે કે ax + by બરાબર c એ કોઈ સુરેખ સમીકરણ છે અને એનો ગ્રાફ આપણને શું મળે કે એનો આપણે આલેખ દોરીએ આલેખ પત્ર પર તો એ આપણને રેખા મળે છે. તો ધારો કે આપણે કોઈ એક રેખા લઈ લઈએ છીએ. ધારો કે હું આવી કોઈ રેખા લઉં છું કે 3x + 2y બરાબર 5. આ કોઈ સુરેખ સમીકરણ છે અને આનો હું ગ્રાફ દોરીશ તો મને શું મળશે રેખા મળશે. તો અહીંયા આપણે શું લીધું a બરાબર 3, b બરાબર 2 અને c બરાબર 5. તો મેં શું લખ્યું કે 3x + 2y બરાબર 5. હવે આપણે તમે 9મા ધોરણ અને 10મા ધોરણમાં જોઈ છે
કે કોઈ સુરેખ રેખા હોય સુરેખ સમીકરણ હોય તો એનો આપણે એના બિંદુ એટલે કે એનો ઉકેલ આપણે કેવી રીતના મેળવી શકીએ. તો આપણે એનો ગ્રાફ દોરો છે. તો ધારો કે આપણે x બરાબર 0 લઈએ કે xની કિંમત મેં 0 લીધી તો મને yની કિંમત શું મળે. આ તો આખું ટર્મ 0 થઈ જાય કે આખું પદ છે એ 0 થઈ જાય. ચાલો આપણે જોઈએ કે આવી રીતના છે 3x + 2y બરાબર 5. ધારો કે હું x બરાબર 0 લઉં છું. ધારો કે x બરાબર 0 લીધા તો 3 × 0 થશે વત્તા 2y બરાબર 5. 3 × 0 એટલે તો 0 થઈ જાય. તો શું મળશે આપણે 0 + 2y બરાબર 5. તો શું મળે આપણને 2y બરાબર 5. તો આપણે yની કિંમત એના પરથી શું મળે 5/2. 5/2 એટલે 2.5 થાય. તો આપણે શું મળ્યું કે જ્યારે મેં x બરાબર 0 લીધા ત્યારે મને y 2/5 મળ્યા. તો આપણે લખીએ અહીંયા કે x 0 લીધા તો મને y શું મળ્યા 2.5 મળ્યા. એવી જ રીતના ધારો કે હવે હું y બરાબર 0 લઉં છું. તો y બરાબર 0 લઉં તો મને શું મળે x બરાબર 5/3 મળે. જોઈએ આપણે ધારો કે y બરાબર 0 તો શું મળે 3x + 2 yની જગ્યાએ તો 0 લખવાના કેમ કે આપણે y બરાબર 0 લીધા છે બરાબર 5. તો આપણે શું મળે 3x બરાબર 5. આ તો 0 થઈ જાય આખું. તો x શું મળે 5/3. 5/3 એટલે બરાબર થાય 1.6 એવું થાય. તો આપણે બીજું શું મળે કે બીજું બિંદુ શું મળે કે જ્યારે હું yની કિંમત 0 લઉં છું તો મને x 5/3 મળે છે અથવા તો 1.6 મળે છે. એટલે શું લખશું 1.6 અને 0 એનો મતલબ એવું પણ થાય કે x છે એની કિંમત હું 5/3 લઉં તો મને y 0 મળે છે. આપણે હંમેશા એવું જ લખવાનું કે x યામ હોય એને પહેલાં લખવાનો y યામને પછી લખવાનો હોય. હવે ધારો કે હું x અને y બંનેની વેલ્યુ 1 લઉં છું કે x બરાબર પણ 1 લઉં અને y બરાબર પણ 1 લઉં તો શું મળે ધારો કે x બરાબર 1 અને y બરાબર 1 આ બંને તો 3 xની જગ્યાએ 1 મૂકવાના વત્તા 2 yની જગ્યાએ પણ 1. તો આપણે શું મળે કે રેખાનું સમાધાન થઈ જાય 3 + 2 બરાબર 5. તો 5 બરાબર 5 થઈ ગયા. એટલે આપણે શું મળે કે આપણે x અને y બંનેની વેલ્યુ હું જ્યારે 1 લઈશ કે આપણે xની વેલ્યુ 1 લઈએ છીએ તો એના પરથી આપણે yની વેલ્યુ શું મળે મેળવશું. ધારો કે મેં x બરાબર 1 લીધા છે તો શું મળશે 3 × 1 વત્તા 2y બરાબર 5. આવું થાય કે xની જગ્યાએ 1 મૂકી દીધા છે તો શું થશે 3 + 2y બરાબર 5. 3 અહીંયા +3 છે +3 છે સામેની બાજુ જાય તો -3. તો શું મળશે 2y બરાબર 5 - 3. 5માંથી 3 જાય તો 2 એ શું મળે 2y બરાબર 2. તો y બરાબર શું મળે આપણને 1 મળે કે 2 છે ને સામેની બાજુ જવા દો અને બંને કેન્સલ કરી નાખો અથવા તો તમે આમ પણ કેન્સલ કરી શકો છો. તો y બરાબર આપણે શું મળે 1 મળે. એટલે કે મેં જ્યારે x બરાબર 1 લીધા તો મને y બરાબર શું મળ્યા 1 મળ્યા. તો મને આ રેખા માટેના શું બિંદુઓ મળે કે શું ઉકેલ મળે તો કે 0 અને 2.5 1.6 અને 0 1 અને 1. તો આના પછી આપણે હવે રેખા દોરશું. આપણે ખબર છે કે આપણી યામ પદ્ધતિ કેવી છે તો કે એમાં x અક્ષિસ પણ હોય અને y અક્ષિસ પણ. આ શું છે કાર્ટેશિયન યામ પદ્ધતિ છે. અહીંયા કોઈ 0 હોય આ મારી x અક્ષિસ છે અને આ મારી y અક્ષિસ છે. y અક્ષિસ પર x બરાબર 0 યામ હોય અને x અક્ષિસ પર y બરાબર 0 યામ હોય. હવે આપણે રેખા દોરવાની છે કે આ બિંદુઓ છે એને લઈ અને હું રેખા દોરીશ કેમ કે મારી પાસે આ શું છે સુરેખ સમીકરણ છે અને સુરેખ સમીકરણને જ્યારે હું એને ગ્રાફ પેપર અથવા તો આલેખ પત્ર પર દોરીશ તો મને શું મળશે રેખા મળશે. ધારો કે આ કોઈ બિંદુઓ છે અહીંયા 1 છે 2 છે અને 3 છે. અહીંયા પણ રીતના 1 છે 2 છે અને 3 છે. તો પેલું શું છે x યામ મારે 0 લેવાના છે અને y યામ 2.5 લેવાના છે. તો અહીંયા ક્યાંક હશે કે જે અહીંયા શું છે મારે x યામ 0 છે અને y યામ 2.5 છે. બીજું x યામ 1.6 લેવાનો છે અને y યામ 0 લેવાનો છે. તો અહીંયા ક્યાંક હશે કે x યામ છે 1.6 છે અને y યામ 0 છે. પછી તો કે x યામ પણ 1 લેવાનો છે અને y યામ પણ 1 લેવાનો છે. તો અહીંયા હશે કે જ્યાં x યામ પણ 1 છે અને y યામ પણ 1 છે. હવે આપણે ત્રણેયની લાઈન ડ્રો કરીએ એટલે કે આપણે ત્રણ બિંદુઓને જોડી દે તો આપણે શું મળ્યું કે આ કોઈ એક રેખા મળી છે. તો આ કોની રેખા મળી છે કે કયા સમીકરણની રેખા મળી છે તો કે 3x + 2y બરાબર 5.
આ શું મળી છે? આપણે એની રેખા મળી છે. તો આપણે તમે અહીંયા જોઈ શકો છો કે આ રેખા છે એનું 2 ભાગમાં વિભાજન થયું છે. સમતલ 3 ભાગમાં વિભાજન થયું છે કે આ રેખા છે એનાથી ઉપરનો ભાગ, રેખા છે એનાથી નીચેનો ભાગ અને આ જે રેખા પરના બિંદુઓ છે તે. તો આપણે જે રેખાની ઉપરનો ભાગ છે એને આપણે ઉપરનું અર્ધતલ કહીશું. ને શું કહીશું? ઉપરનું અર્ધતલ. એને 1 કહી દઈએ એટલે કે ભાગે. અને આને શું કહીશું? રેખાની નીચેનું અર્ધતલ એટલે નીચેનું અર્ધતલ. એને 2 કહી દઈએ. અને ત્રીજો ભાગ શું મળશે આપણને? કે રેખા પરના આ જે બિંદુઓ છે એ બધા મળશે. કે રેખા પણ બિંદુઓ પર છે તો આપણે શું મળશે? કે અહીંયા પણ કોઈને કોઈ તો બિંદુઓ હશે જ. ધારો કે આપણે અહીંયા લઈએ તો અહીંયા શું હશે? 3 અને 1 બિંદુ હશે એવી રીતના. તો એ રીતના કે એક રેખાની ઉપરનું અર્ધતલ, રેખાની નીચેનું અર્ધતલ અને રેખા પરના બિંદુઓ. તો આપણે શું જોયું કે કોઈ પણ રેખા હોય એ યામ સમતલ છે એનું 3 ભાગમાં વિભાજન કરે છે. કે રેખાનું ઉપરનું અર્ધતલ, રેખાનું નીચેનું અર્ધતલ અને રેખા પરના બિંદુઓ. ધારો કે કોઈ શિરોલંબ રેખા છે. આ શું છે? આપણું યામ સમતલ છે. આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ, આ 0. ધારો કે મારી પાસે કોઈ x બરાબર a છે. વાયની કિંમત તો કોઈ પણ હોઈ શકે, મને એ નથી ખબર. મારી પાસે x બરાબર a ની રેખા છે. આ કોની રેખા છે? x બરાબર 0 ની. આ આપણે લાઈનને x બરાબર 0 જ કહીએ છીએ ને. ધારો કે અહીંયા કોઈ મારો x બરાબર a છે તો એની રેખા મને કેવી મળશે? આમ સીધી લીટી મળશે. તો આ મને કોની રેખા મળી? તો કે x બરાબર એ પોઈન્ટની. કે તમે આમાં જોઈ શકો છો કે હું વાય યામ મારો કોઈ પણ હોઈ શકે. ધારો કે હું અહીંયા લઉં છું તો ત્યાં પણ મને x બરાબર એ જ મળશે. અહીંયા લઉં છું તો અહીંયા પણ મને x બરાબર એ જ મળશે. તો આ કોની લાઈન છે? x બરાબર એ બિંદુની. તો અહીંયા શું થયું? તો કે આ જે આપણે સીધી રેખા દોરી એને શિરોલંબ રેખા કહેવામાં આવે છે. તો કે શિરોલંબ રેખા છે એના દ્વારા પણ સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. કે આ બાજુનો ભાગ અને રેખા પરના બિંદુઓ. તો આ બાજુનું છે એને આપણે ડાબું અર્ધતલ કહીશું. કે ડાબી બાજુનો ભાગ છે એને શું કહેશે? ડાબી બાજુનું અર્ધતલ. કે ડાબી બાજુનું અર્ધતલ. અને જમણી બાજુનો ભાગ છે ધારો કે આને આપણે ભાગ 1 કહીએ. અને જે જમણી બાજુનો ભાગ છે એને જમણી બાજુનું અર્ધતલ. એને આપણે કોઈ ભાગ 2 કહી દઈએ છીએ. તો આપણે શું જોઈએ અહીંયા? કે કોઈ રેખા છે અથવા તો કોઈ શિરોલંબ રેખા છે જે સીધી છે આને શિરોલંબ રેખા કહેવામાં છે. કે એના દ્વારા યામ સમતલ છે એનું 3 ભાગમાં વિભાજન થાય છે. કે ઉપરનું અર્ધતલ, નીચેનું અર્ધતલ અને રેખા પરના બિંદુઓ. અથવા તો ડાબી બાજુનું અર્ધતલ, જમણી બાજુનું અર્ધતલ અને તેના પરના બિંદુઓ. તો અહીંયા આપણે શું જોયું કે કોઈ એક સુરેખ સમીકરણ છે કે એનો ગ્રાફ છે, એનો આલેખ પત્ર પણ આપણે દોરીએ તો આપણને રેખા મળે છે. અને એ રેખા દ્વારા યામ સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. કે એક ઉપરનો ભાગ અથવા તો નીચેનો ભાગ અને રેખા પરનો ભાગ. અહીંયા પણ એક ડાબી બાજુનો ભાગ, જમણી બાજુનો ભાગ અને રેખા પરનો ભાગ. એટલે કે કોઈ પણ રેખા છે એ યામ સમતલ છે એનું 3 ભાગમાં વિભાજન કરે છે. અને આપણી પાસે સુરેખ સમીકરણ છે તો આપણે ખબર છે કે એનો ગ્રાફ છે, એનો આપણે ગ્રાફ પત્ર પર ગ્રાફ દોરીએ તો એ આપણને રેખા જ મળે છે. અને એ રેખા છે યામ સમતલનું 3 ભાગમાં વિભાજન કરે છે. આપણે શું કીધું છે? કે સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ મેળવવાનો કીધો છે. અહીંયા આપણે એ જોઈ લીધું છે કે આ કોઈ રેખા જ છે એ એનું 3 ભાગમાં વિભાજન કરે છે. હવે એને ઉકેલ કેવી રીતના મેળવવો? તો આપણે એવી કેમ ખબર પડે કે એનો ઉકેલ આમાંથી કયો ભાગ છે? કે શું ઉપરનો ભાગ એમનો ઉકેલ છે, નીચેનો ભાગ ઉકેલ છે, કે તેમની પર જે બિંદુઓ આવેલા છે તે તેમનો ઉકેલ છે? તો ચાલો હવે આપણે એ જોઈએ. આપણે શું કરવાનું છે? આલેખ પરથી 2 ચલમાં સુરેખ અસમતાનો ઉકેલ મેળવશું. તો એના માટે આપણે શું કરવાનું? કે સૌ પ્રથમ આપણે રેખા લેવાની. આપણી પાસે 2 ચલમાં સુરેખ અસમતાઓ કેટલી હતી? તો કે આવું હતું: ax પ્લસ by ગ્રેટર ધેન c, ax પ્લસ by લેસ ધેન c, ax પ્લસ by ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ c, ax પ્લસ by લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. આ બધામાં શું હતું? કે ab નોટ ઇક્વલ ટુ 0. આ બધી શું હતી આપણી પાસે? તો કે 2 ચલમાં સુરેખ અસમતા. આપણે શું કરવું છે? કે 2 ચલમાં સુરેખ અસમતા છે તેનો આપણે આલેખ પરથી ઉકેલ મેળવવો છે.
કે એમાં કયો ભાગ છે તે એનો ઉકેલ થઈ શકશે. હમણાં આપણે આકૃતિમાં જોયું હતું કે અહીંયા આપણે એક રેખા લીધી હતી 3x + 2y = 5. તો એના પરથી શું મળ્યું હતું આપણને કે રેખા છે યામ સમતલનું 3 ભાગમાં વિભાજન કરે છે કે બંને બાજુના 2 ભાગ અને એક રેખા પરના બિંદુઓ. તો હવે સૌપ્રથમ આપણે શું કરશું કે કોઈ એક રેખા લેશું કે ધારો કે ax + by = c. મારી પાસે કોઈ એક રેખા છે તો શું લખશું આપણે કે ax + by = c. આ છે કોઈ રેખા છે કે જ્યાં a અને b કોઈ 0 નથી. a અને b બંને 0 નથી એનો મતલબ શું થાય કે a અને b છે એ બંને 0 કરતાં મોટા છે અથવા તો a અને b છે 0 કરતાં નાના પણ હોઈ શકે. એવું પણ બની શકે કે a > 0 કે a છે એ 0 થી મોટો છે અને b 0 થી નાનો છે અથવા તો કે a છે 0 થી નાનો છે અને b છે 0 થી મોટો છે. આ છે એના માટે શું શક્યતા બને તો કે ab > 0 પર થાય, ab <0 પર થાય, a > 0 અને b 0 આ ઉપર થાય અને a <0 અને b <0. આવી 4 શક્યતા રહીએ. તો ધારો કે આપણે a b < 0 લઈને કરીએ છીએ કે a અને b બંને 0 નથી અને b < 0 છે. તો આપણે શું લીધું કે ax + by = c છે એ કોઈ રેખા છે અને તમે અહીંયા a b 0 પણ લઈ શકો કે a b < 0 છે એટલે a અને b છે બંને 0 થી મોટા છે. આપણે શું કે આપણે હમણાં જ જોયું કે આ કોઈ સુરેખ સમીકરણ છે અને આને આપણે ગ્રાફ દોરીએ તો આપણને રેખા મળે છે. તો જોઈએ આપણે કે આ શું છે કાર્ટેશિયન યામ પદ્ધતિ છે કે આ y એક્સિસ છે, આ x એક્સિસ છે અને આ O બિંદુ છે અથવા તો 0 0 ત્યાં હોય છે. આપણે શું જોયું તો કે સુરેખ સમીકરણ દ્વારા યામ સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. સુરેખ સમીકરણ છે એનાથી આપણે રેખા મળે છે એનો ગ્રાફ દોરીએ અને રેખા દ્વારા. તો ધારો કે આ મેં રેખા દોરી છે, આ રેખા કોની છે તો મારી ax + by = c છે એની મને રેખા મળી કે ax + by = c. એની શું મને રેખા મળી તો કે એની એક આ સુરેખ રેખા મળી છે અને કે રેખા દ્વારા એનું યામ સમતલના 3 ભાગમાં વિભાજન થાય. તો કે ઉપરનું અર્ધતલ, નીચેનું અર્ધતલ અને રેખા પરના બિંદુઓ. ધારે કે હું કોઈ રેખા પર એક બિંદુ p લઉં છું. આપણે શું લીધું રેખા પર કોઈ એક બિંદુ લીધું છે p. હવે p બિંદુ મેં લીધું છે તો એનો x યામ પણ કંઈક હશે અને એનો y યામ પણ કંઈક હશે. ધારો કે એના x યામને હું આલ્ફા કહું છું અને એના y યામને હું બીટા કહું છું. તો મને p બિંદુના શું યામ મળશે આલ્ફા બીટા મળશે. કે આ બિંદુ મારું ક્યાં છે તો કે બિંદુ તો મારી રેખા પર છે કે રેખા ax + by = c. એના પર મેં એક બિંદુ લીધું છે એને p કીધું છે અને એના x યામને આલ્ફા કીધો અને y યામને બીટા કીધો છે. તો કે કોઈ પણ બિંદુ છે એ રેખા પર છે તો એ રેખાનું સમાધાન કરશે. આવું તમે 9મા અને 10મા ધોરણમાં જોયું જ છે કે કોઈ રેખા પર બિંદુઓ હોય તો એ રેખાનું સમાધાન કરે. તો આપણને શું મળશે કે આ આપણી કોઈ રેખા છે ax + by = c. તો એ શું મળશે કે x બરાબર મને શું મળ્યું આલ્ફા અને y બરાબર બીટા. તો આપણે શું લખી શકશે કે તેથી a આલ્ફા + b બીટા = c. કેમ કે આ બિંદુ મેં લીધું છે એ રેખા પર લીધું છે અને રેખા પરનું બિંદુ હોય એ રેખાના સમીકરણનું સમાધાન કરે છે. તો શું મળશે આપણને કે a આલ્ફા + b બીટા = c મળ્યું. હવે ધારો કે આપણે ઉપરના અર્ધતલમાં કોઈ એક બીજું બિંદુ લઈએ છીએ. ધારો કે આને હું કોઈ q બિંદુ કહું છું તો મને એના યામ શું મળશે તો કે આ તો અહીંયા જ લીધું છે આપણે એટલે x = આલ્ફા અને ધારો કે અહીંયા હું છે પોઈન્ટ છે એને કોઈ ગામા કહું છું તો શું મળશે મને આલ્ફા અને ગામા. આવા કોઈ 2 પોઈન્ટ મળ્યા કે મેં બીજું ઉપરના અર્ધતલમાં કે રેખાની ઉપરનું અર્ધતલ હતું ત્યાં મેં કોઈ એક બીજું બિંદુ લીધું અને x યામ છે એને આલ્ફા કીધો અને y યામને ગામા કીધો છે. તો આ બિંદુ છે ક્યાં છે ઉપરના અર્ધતલમાં. આપણે એ ચકાસશું કે હવે આ બિંદુ છે એ આ રેખા છે એ x + by અહીંયા આપણે શું કહે છે બરાબર c લઈને ચાલીએ છીએ કે અહીંયા શું લીધું કે રેખા ax + by = c. આપણે તો અસમતા માટે ઉકેલ મેળવવાનો છે તો આપણે એ ચકાસશું કે આ બિંદુ છે એ x + by > c છે આનું સમાધાન કરે છે કે નથી કરતું. જો તે એનું સમાધાન કરે તો એનો મતલબ શું થાય કે આ ઉપરનો જે ભાગ છે એ રેખા છે એનો ઉકેલ પ્રદેશ છે એ અસમતાનો ઉકેલ પ્રદેશ છે. તો આપણે શું કર્યું તો કે પહેલાં એક યામ પદ્ધતિ લીધી એમાં એક રેખા દોરી છે ax + by = c ની. એમાં શું લીધું p પર આપણે કોઈ એ રેખા પર આપણે p બિંદુ લીધું એના યામને શું કીધું x
યામને આલ્ફા કીધો અને વાય યામને બીટા કીધો કે બિંદુ છે એ રેખા પર છે એટલે એનું સમાધાન કરશે. તો આપણને શું મળ્યું કે એ આલ્ફા પ્લસ બી બીટા બરાબર સી. હવે મેં બીજું કોઈ એક ઉપરના અર્ધતલમાં બિંદુ લીધું છે તો મને શું મળ્યું આલ્ફા અને ગામા. એના મેં એક્સ યામ છે એ આલ્ફા છે અને એનો વાય યામ છે એ ગામા છે. આ બંને પરથી આપણે શું મળશે કે અહીંયા આ મારી વાય એક્સિસ છે તો અહીંયા પોઈન્ટ આવી રીતના હોય 1 2 3 4 અહીંયા બધી પ્લસ ધન સંખ્યાઓ જ હોય 5 6 7 એટલે ધારો કે મારો આ ગામા પોઈન્ટ છે એ 6 છે અને મારો આ બીટા પોઈન્ટ છે એ 2 છે. તમને શું મળે 2 છે એ 6 થી નાના છે કે 2 છે એ 6 થી નાના છે અથવા તો શું મળે કે 6 છે એ 2 થી મોટા છે. તો આ શું મળે કે આ વાય એક્સિસ છે મેં કહી કે ધન વાય એક્સિસ લીધી છે તો એના પર 1 2 3 4 5 6 7 એવી રીતના હોય છે બધી યામ પદ્ધતિમાં આપણે જોઈએ છીએ કાર્ટેશિયન યામ પદ્ધતિમાં. તો આના પરથી મને શું મળે કે મારો બીટા યામ છે એ ગામા યામ છે એનાથી નાનો છે અથવા તો હું એવું પણ કહી શકું કે જે ગામા છે બીટાથી મોટો છે. તો એ પરથી આપણે શું મળે કે ગામા ગ્રેટર ધેન બીટા. અને આકૃતિ પરથી તમે જોઈ જ શકો છો કે અહીંયા છે બીટા છે અહીંયા મારો ગામા છે. આ શું છે તો કે પ્લસ વાય એક્સિસ છે એટલે કે ધન વાય એક્સિસ છે. તો અહીંયા આવી રીતના નંબર હોય તો આ 2 છે એ મારા 6 થી નાના છે અથવા તો 6 છે 2 થી મોટા છે. તો એ પછી શું મળ્યું આપણને કે ગામા ગ્રેટર ધેન બીટા. હવે મેં તમને પહેલા લેક્ચરમાં પણ કીધું હતું અને આપણે ખબર જ છે કે આપણે કોઈ પણ અસમતા હોય એને ધન સંખ્યાથી ગુણીએ અથવા તો કોઈ ધન સંખ્યા છે એનાથી ગુણાકાર કરીએ અથવા તો ભાગાકાર કરીએ તો અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર નથી થતો. અહીંયા આપણે શું લીધું છે બી ગ્રેટર ધેન 0. હવે બંને બાજુ બીથી ગુણાકાર કરું તો બી ઇન્ટુ ગામા ગ્રેટર ધેન બી ઇન્ટુ બીટા. શું કર્યું આપણે બંને બાજુ બી વડે ગુણતા. બી શું છે આપણે કે બી એક કોઈ નંબર છે અને બી ગ્રેટર ધેન 0 છે એટલે કે બી છે એ ધન સંખ્યા છે. તો કોઈ ધન સંખ્યાથી આપણે ગુણાકાર કરીએ અથવા તો ભાગાકાર કરીએ તો અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર નથી થતો. તો આપણે શું કરીએ બીથી ગુણાકાર કરીએ એટલે બી ઇન્ટુ ગામા ગ્રેટર ધેન બી ઇન્ટુ બીટા. હવે આપણે કે એ પણ છે એ મારી ધન સંખ્યા છે અને એ પણ 0 થી મોટી છે. આપણે બંને બાજુ કોઈ સંખ્યા ઉમેરીએ અથવા તો બાદ કરીએ તો પણ અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર નથી થતો. તો હવે આપણે શું કરશું બંને બાજુ એ આલ્ફા ઉમેરી દેશું તો શું મળશે આપણને એ આલ્ફા વત્તા બી ગામા ગ્રેટર ધેન એ આલ્ફા વત્તા બી બીટા. શું કર્યું આપણે કે બંને બાજુ એ આલ્ફા ઉમેરતા. બંને બાજુ આપણે એ આલ્ફા ઉમેરી દીધું તો આપણને આવું મળ્યું. પરંતુ આ આપણું શું છે આ તમે સમીકરણ 1 જોવું જોઈએ તો શું છે કે આપણે એ આલ્ફા વત્તા બી બીટા બરાબર તો શું છે આપણે સી મળે છે તો એની કિંમત હું અહીંયા મૂકી શકું તો મને શું મળે કે તેથી એ આલ્ફા વત્તા બી ગામા ગ્રેટર ધેન સી મળ્યું. તો અહીંયા શું કર્યું આપણે એ લખી નાખીએ સમીકરણ 1 પરથી. શું કરીએ આપણે કે આપણને ખબર છે કે આપણી પાસે એ આલ્ફા વત્તા બી બીટા બરાબર સી હતું તો એની આપણે અહીંયા કિંમત મૂકી દીધી. સો અહીંયા છે કે એ આલ્ફા વત્તા બી બીટા બરાબર સી. આ સમીકરણ 1 છે. તો આપણે શું મળ્યું એના પછી કે એ આલ્ફા વત્તા બી ગામા ગ્રેટર ધેન સી. તો આના પરથી તમે શું કહી શકો કે આપણે શું મળ્યું છે કે એ આલ્ફા વત્તા બી ગામા ગ્રેટર ધેન સી. એટલે કે મેં કોઈ અહીંયા ઉપરના અર્ધતલમાં બિંદુ લીધું હતું શું અને આપ્યું હતું કે કયું બિંદુ આલ્ફા અને ગામા. તો શું મળ્યું આપણે કે એ આલ્ફા વત્તા બી ગામા ગ્રેટર ધેન સી. તો કે ઉપરના અર્ધતલમાં જે બિંદુ હતું એ મને આ અસમતા છે એનું સમાધાન કરતા જોવા મળે છે. તો આના પરથી તમે શું કહીશું આપણે કોઈ પણ બિંદુ લીધું હતું આપણે કે ઉપરના અર્ધતલમાં જેટલા બિંદુઓ છે એમાંથી આ આલ્ફા અને ગામા બિંદુ છે એ રેખા અસમતા એ આલ્ફા પ્લસ બી ગામા ગ્રેટર ધેન સી છે એનું સમાધાન કરે છે. હવે આપણે ઉલટું થાશું. અહીંયા આપણે શું લીધું હતું અહીંયા આપણે એવું લીધું હતું કે ગામા ગ્રેટર ધેન આપણે બીટા મળી છે અને એના પછી આપણે શું લીધું કે કોઈ પેલા એક બિંદુ લીધું અને એ છે આપણને આપણી અસમતા છે એનું સમાધાન કરે છે. એટલે કે એ એના ઉકેલમાં આ બાજુ આવે છે. તો એનો મતલબ શું થાય કે આ બાજુ જેટલા બિંદુઓ આવેલા હશે ઉપરના ભાગમાં એ આ અસમતા છે એ આલ્ફા વત્તા બી ગામા ગ્રેટર ધેન સી એનો ઉકેલ કહેવાશે. હવે આપણે એનાથી ઉલટું કરશું કે ધારો કે આ બિંદુ છે એ એના ઉકેલમાં આવેલું છે અને પછી આપણે શું કરશું કે તો એ જો એના ઉકેલમાં આવેલું હોય તો તે રેખા છે કે તે અસમતા છે એનું
સમાધાન કરે છે. તો ચાલો હવે આપણે એ જોઈએ. તો આપણે શું લેશું હવે? પહેલાં આપણે અહીંયા શું લીધું હતું કે અહીંયા કોઈ મેં એક બિંદુ લીધું હતું અને પછી શું કીધું હતું કે એ છે એ અસમતા એ આલ્ફા પ્લસ બી ગામા ગ્રેટર ધેન સી એનું સમાધાન કરે છે. હવે આપણે પહેલાં આવું લઈ લેશું કે ધારો કે આલ્ફા અને ગામા નામનું બિંદુ છે એ આ અસમતાનું સમાધાન કરે છે. આપણે અહીંયા જોઈએ તો શું મળશે આપણને કે એ આલ્ફા વત્તા બી ગામા ગ્રેટર ધેન સી, કે આ મારી પાસે છે જ. તો આપણે શું લખશું કે સી બરાબર આપણી પાસે શું છે કે એ આલ્ફા વત્તા બી બીટા. તો સીની જગ્યાએ હું એ વેલ્યુ મૂકી શકું તો આપણને શું મળશે? એ આલ્ફા વત્તા બી ગામા ગ્રેટર ધેન એ આલ્ફા વત્તા બી બીટા. ક્યાંથી આવ્યું? તો કે સમીકરણ 1 પરથી. તો આપણે શું મળ્યું કે એ આલ્ફા વત્તા બી ગામા ગ્રેટર ધેન એ આલ્ફા વત્તા બી બીટા. હવે બંને બાજુથી એ આલ્ફા માઇનસ કરી દઉં અથવા તો આ એ આલ્ફા છે એને સામેની બાજુ લઈ આવું તો આપણે શું મળે? તેથી એ આલ્ફા ઓછા એ આલ્ફા વત્તા બી ગામા ગ્રેટર ધેન બી બીટા. શું કર્યું આપણે કે અહીંયા છે એ આલ્ફા તેનું સામેની બાજુ લઈ આવી તો માઇનસ થઈ ગયા. આ બંને કેન્સલ આઉટ થઈ જશે તો શું વધશે આપણી પાસે કે બી ગામા ગ્રેટર ધેન બી બીટા. હવે આપણે ખબર છે અહીંયા કે બી છે ગ્રેટર ધેન 0 છે. બી છે એ કોઈ ધન સંખ્યા છે મારી પાસે તો બંને બાજુ બીથી ભાગાકાર કરી દઉં તો શું થશે? ગામા ગ્રેટર ધેન બીટા. બંને બાજુ બી વડે ભાગતા તો શું મળ્યું આપણને? ગામા ગ્રેટર ધેન બીટા. તો કે મેં અહીંયા શું લીધું હતું કે મેં અહીંયા કોઈ આલ્ફા બીટા નામનું બિંદુ લીધું હતું અને બીટા છે એનાથી મારો ગામા છે એ મોટો છે તો કે ઉપર જ ક્યાં કરશે તો એ બિંદુ મને ક્યાં મળશે? તો કે અર્ધતલ 2માં. સોરી, આને આપણે અર્ધતલ અથવા તો કે આ બીજો ભાગ છે કે રેખાની ઉપરના ભાગમાં. તો આપણે શું કર્યું અહીંયા તો કે આપણે પહેલાં એક કોઈ બિંદુ લઈ લીધું હતું કે જે રેખાની ઉપરના ભાગમાં છે અને એ આપણે અસમતા એ આલ્ફા પ્લસ બી ગામા ગ્રેટર ધેન સી તો એનું સમાધાન કરતું જોવા મળ્યું છે. હવે આપણે શું કર્યું? ઉલટું કર્યું કે ધારો કે એનું સમાધાન તો કરે જ છે તો કે એ બિંદુ છે આપણને ઉપરના ભાગમાં મળે છે કે નથી મળતું. તો આપણે આના પરથી શું કહી શકીએ કે ઉપર રેખાની ઉપરના ભાગમાં આવેલ તમામ બિંદુઓ છે એ અસમતા એ આલ્ફા પ્લસ એટલે અહીંયા શું કરશું આપણે જનરલી કે એ એક્સ વત્તા બી વાય ગ્રેટર ધેન સી છે એનું સમાધાન કરે છે કે ઉપરના ભાગમાં જેટલા બિંદુઓ આવેલા છે એ અસમતા એ એક્સ વત્તા બી વાય ગ્રેટર ધેન સી છે એનું સમાધાન કરે છે. આપણે કોના માટે કર્યું તો કે જ્યારે મારા એ અને બી ગ્રેટર ધેન 0 હતા એ રીતના તમે લેસ ધેન 0 લઈ અને પણ આવી રીતના પ્રૂફ આવી જ રીતના સાબિત કરી શકો છો. તો આપણે શું મળ્યું આના પરથી કે આપણે શું મળ્યું તો કે આ ઉપરનો ભાગ છે કેમ કે આ શું મળ્યું મને કે ઉપરનું બિંદુ છે એ અસમતા છે એનો ઉકેલમાં છે. તો આપણે શું મળ્યું કે આ ઉપરનો ભાગ છે આ બધો એને એમનો ઉકેલ પ્રદેશ કહેવાય. કોનો તો કે એક્સ વત્તા બી વાય ગ્રેટર ધેન સી કે મારી પાસે અસમતા હતી એ એક્સ વત્તા બી વાય ગ્રેટર ધેન સી એના માટે મેં પહેલાં કોઈ એક બિંદુ લીધું તો કે શું લીધું કે ક્યુ આલ્ફા અને ગામા તો કે હા તેનું સમાધાન કરે છે. પછી આપણે શું કર્યું તો કે ધારો કે એનું સમાધાન કરે છે એવું આપણે લઈ લીધું તો કે એનાથી ઉલટું કર્યું અને એ બિંદુ છે એને ઉપરના અર્ધતલમાં સાબિત કર્યું. તો એના પછી આપણે શું મળ્યું કે આ ઉપરનો ભાગ છે જે ઉપરનું અર્ધતલ છે એ મારી આ અસમતા છે એ એક્સ વત્તા બી વાય ગ્રેટર ધેન સી એનો ઉકેલ પ્રદેશ છે. એને શું કહેવાય? એનો ઉકેલ પ્રદેશ કહેવામાં આવે છે. અને આપણે આ તો આપણે થિયરીમાં આવી હતું એટલે આમ કર્યું પરંતુ દાખલામાં આપણે આમ નહીં કરશું. દાખલામાં આપણે શું કરશું 0 0 બિંદુ જ લઈ લેશું. ધારો કે આપણે આ રેખા લીધી હતી 3x વત્તા 2y બરાબર 5. હવે શું કરશું x અને y બંને 0 આ હતી તો આપણે એની અસમતા પરથી શું લખશું કે 3x વત્તા 2y ગ્રેટર ધેન 5. આ શું છે? એ 3 છે, બી 2 છે અને સી બરાબર 5 છે. ધારો કે હું કોઈ 0 0 બિંદુ લઉં છું x બરાબર 0 અને y બરાબર પણ 0 તો શું થશે 0 ગ્રેટર ધેન 5 આવું થશે. અહીંયા હું એક્સ વાયની કિંમત મૂકીશ તો મને 0 મળશે એટલે 0 ગ્રેટર ધેન 5 મળશે. પરંતુ આપણે આ ખબર છે કે આ ખોટું છે. 0 છે 5થી મોટા નથી, 0 છે 5થી નાના છે. તો એનો મતલબ શું થાય કે આ ભાગ છે એનું સમાધાન નહીં કરશે એટલે કે એનો ઉકેલ પ્રદેશ નહીં મળશે. એનો મતલબ એવો થાય કે એનાથી ઉપરનો બીજો ભાગ છે એનો ઉકેલ પ્રદેશ બનશે. તો આ લેક્ચરમાં આપણે શું જોયું તો કે બે ચલમાં આપણે સુરેખ અસમતા જોઈ અને બે ચલમાં સુરેખ અસમતાનો આપણે આલેખ પરથી ઉકેલ કેવી રીતના મેળવી શકીએ એ આપણે જોયું. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.